પારડીમાં બિનવારસી 270 જેટલા ગલુડિયાઓને જીવ સેવા આશ્રય સંસ્થા દ્વારા ડિવોર્મિંગ કરાયું। પારડી તાલુકાના ગામડાઓમાં 270 જેટલા સ્ટ્રીટ ડોગ બિનવારસી ગલુડિયાઓને જીવ સેવા આશ્રય સંસ્થા દ્વારા ડિવોર્મિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સ્ટ્રીટ ડોગ ગંદકીમાં ખાવાનું આરોગ્ય લેતા હોય છે, જેને લઈ કૂતરાઓ અને ગલુડિયાઓમાં પેટમાં વર્મ, શારીરિક કમજોરી, વાળ ખરવા, સ્કિન પ્રોબ્લેમ તેમજ ભૂખ ન લાગવી જેવી બીમારીઓ જોવા મળે છે। જે રોગોથી બચાવવા આવનારું જીવન સ્વસ્થ અને સુરક્ષિત રાખવા બદલ જીવ સેવા આશ્રય સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી હતી। સંસ્થાના મીનાક્ષીબેન દેસાઈ, ધવલ ઠાકોર, હિતેશ રાઠોડ, હર્ષ પટેલ દ્વારા પારડીના ઉદવાડા, કોલક, ઉમરસાડી તથા વાપી વિસ્તારમાં નવજન્મેલા 270 જેટલા ગલુડિયાઓનું ડિવોર્મિંગ કરવામાં આવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।